તમારા જોડે જે આકાર છે એમાં ફલકની ગણતરી કરો. 1 2 3 4 5. ખોટી ગણતરી. ફરી ગણો ફલક. 1 2 3 4. વેરી ગુડ. ધારની ગણતરી કરો. 1 2 3 4 5 6. વેરી ગુડ. શિરોબિંદુની. શિરોબિંદુ ક્યાં છે? શિરોબિંદુ ગણો. 1 2 3 4. બેસી જાઓ. તમારા હાથમાં જે આકાર છે એના ફલકની ગણતરી કરો. 1 2 3 4 5 6. વેરી ગુડ. ધારની ગણતરી કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. વેરી ગુડ. હવે આમાં શિરોબિંદુ કેટલા છે ગણો. 1 2 3 4 5 6 7 8. વેરી ગુડ. તો આ રીતે ફલક, ધાર અને શિરોબિંદુની ગણતરી થાય.